हाय फ्रेंड, केम छे बधा मजामां ने आज जे अमारे दाळ पकवान बनाववानो हतो એટલે અમે जो जीरा पूरीनो लोट बांधीने जीरा पूरी बनाववा માંડ્યા છે। હું ને ભાભી બેન એક ભાભી તરે છે એટલે ફટાફટ બની જાય। દાળ પકવાન બનાવવાનો છે એટલે કેમ કે જીરા પૂરીમાં વાર લાગે, દાળમાં તો કંઈ વાર લાગે નહીં, ફટાફટ બની જાય। જ્યાં અડધી તરાઈ ગઈ છે ને અડધી બાકી છે। ત્યારબાદ બધી ટમેટાનું ડુંગળીનું ને બધી કટિંગ કરી રાખ્યું છે। એટલે લાલ ચટણી લીલી ચટણી બે બનાવી નાખ્યા છે। ને અહીંયા જો ટમેટાની કટિંગ ભાભી કરે છે એટલે પછી બધી તૈયાર કરીને રાખી દઈએ અને ત્યારબાદ બધા જમવા આવે એટલે પછી જમી લઈએ। મસ્ત મજાનો દાળ પકવાન બનાવી નાખ્યો છે। હમણાં જો આપણે ડીશ તૈયાર કરીને બધાને એક પછી એક બધાને બેસાડી દેવાના છે જમવા। આજે મસ્ત મજાનું તૈયાર કરી નાખ્યું છે ને ત્યારબાદ બધાએ મસ્ત મજાનું જમી લીધું છે। જો કેવી સરસ ડીશ લાગે છે, ડેકોરેશન થતાં મસ્ત લાગે ને, તો લાઈક ને કોમેન્ટ કરતા રહેજો। ને પછી ત્યારબાદમાં બધા જમી કાઢવીને ફ્રી થઈ ગયા છે ને આજે થઈ ગયો છે બીજો દિવસ ને અમારે જવાનું હતું તાલાળા, તો આવી ગયા જગદીશ તેરવા માટે। તાલાળાથી સુપાસી જો પહોંચી ગયા લેવા માટે। અમે કેટલા 6-7 દિવસથી આવ્યા હતા રોકાવા માટે, તો આજે અમને તેરવા આવી ગયા છે ને બધા માટે કોણ લઈ આવ્યા હતા, તો કોણ પણ બધા છોકરાઓને ખાવા દઈ દીધા છે એક એકને। બેનને તો બહુ મજા આવી ગઈ છે, કોને આવી ગયો છે ને એના પપ્પા પણ આવી ગયા તહેરવા માટે। એને તો રોકાવું હતું, અઠવાડિયું થઈ ગયું એટલે અમારે જવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે જવું તો પડે જ ને। અને જો ઈવા બેનને મજા પડી ગઈ છે ને ત્યારબાદ જો ચા પાણી બની ગયા તો ચા પાણી પર પીવા માંડ્યા છે ને એક બાજુ રસોઈની તૈયારી પણ ચાલુ છે। જો અહીંયા શાકભાજી સુધારાય છે ને શાક ને રસોઈ બધી બની ગઈ ને જમી લીધું ને પછી બપોર પછીનો સમય થતાં અમારે 5-6 વાગે જવાનું હતું, તો જો અમે નીકળી ગયા વેરાવળ ને અમારે જે ફોલ જોતા તે ફોલ આપણે લઈ લીધા છે ને પછી પૂછી ગયા તાલાળા। કેવો લાગ્યો આજનો વિડીયો? લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો।